એક દેડકાએ કીધું કે સગા ભાઈની આ 4 વસ્તુ કેદી ભૂલે ચૂકે ન લેવી, નકર જીવતરમાં ક્યાંય જંપ નહીં વળે। મિત્રો, નદીના કાંઠે એક દેડકો ને દેડકી રહેતા હતા। એ બે વચમાં અવારનવાર વાતું થતી। એક દી દેડકી બોલી કે હે સ્વામી, તમે તો બહુ જ્ઞાની છો ને આ દુનિયાના હંધાએ રંગ જોયા છે। આજ મારા મનમાં એક આકરો સવાલ જાગ્યો છે। આ કળિયુગમાં આપણે જોઈએ છીએ કે માણસો જમીન ને પૈસા હાટું થઈને પોતાના જ લોહીના દુશ્મન બની જાય છે। મને ઈ કહો કે ભાઈનો હક મારવાવાળાની દશા કેવી થાય ને ઈ કઈ વસ્તુઓ છે જે સગા ભાઈએ બીજા ભાઈની ક્યારેય ન લેવી જોઈએ, નકર એને જિંદગી આખી સુખનો રોટલો નસીબ ન થાય। દેડકાએ દેડકીની વાત સાંભળીને ગંભીર થઈને જવાબ દીધો, હે પ્રિયા, તે બહુ નીતિવાળો સવાલ કર્યો છે। આ દુનિયામાં સૌથી મોટું પાપ પોતાનાનો વિશ્વાસઘાત છે। ધ્યાન દઈને સાંભળ, હું તને એક વાર્તા કહું, એનાથી તને સમજાઈ જશે કે ભાઈનો હક મારવાવાળાના હાલ કેવા થાય। જે ભાઈ પોતાના સગા ભાઈ હારે કપટ કરે ને એનો હિસ્સો હડપી લે, એને વિધાતા કૌદી માફ નથી કરતો। એવા માણસ પાસે ગમે એટલું ધન આવી જાય પણ એના ઘરમાં ક્યારેય સુખ શાંતિ ન રહે। ભાઈના ભાગનું અનાજ એના પેટમાં જઈને ઝેર બની જાય, જેથી એને ક્યારેય ચેનનો રોટલો ન મળે। નીતિ એમ કહે છે કે અધર્મથી પડાવી લીધેલી માયા મૂડી માણસની બુદ્ધિ ને એના વંશની સુખ સમૃદ્ધિ રોળી નાખે છે। મર્યા પછી એને ઘોર નરકના દુઃખ ભોગવવા પડે છે। દેડકો કહે છે કે પ્રિયા, હું તને એક બહુ દિલને સ્પર્શી જાય એવી વાર્તા સંભળાવું છું, ધ્યાન દઈને સાંભળજે। આ વાર્તાથી તારી હંધાય શંકાનું સમાધાન થઈ જશે। આ કાંઈ જેવી તેવી વાર્તા નથી, આ તો ઈ હંધાય ઘરની વાર્તા છે જ્યાં બે ભાઈ હારે મોટા થાય છે। એક જ થાળીમાં જમે છે અને એકબીજા હાટું જીવ દેવા તૈયાર હોય છે। જૂના જમાનાની વાત છે। એક બહુ રળિયામણું લીલુંછમ ગામ હતું। એ ગામના લોકના દિલમાં હેત ઉભરાતું હતું। એ જ ગામમાં એક ઘરમાં બે સગા ભાઈ રહેતા હતા, રામ ને શ્યામ। ગામનું ટાબરિયું પણ આ બે ભાઈઓના ઉદાહરણ દેતું। લોકો કહેતા કે જો કળિયુગમાં સતયુગ જોવો હોય તો રામ ને શ્યામની જોડી જોઈ લ્યો। રામ ઉંમરમાં શ્યામથી 5-6 વર્ષ મોટો હતો। જ્યારે આ બેય હાવ નાના હતા ત્યારે જ એમના બાપા ગુજરી ગયા હતા। બાપાએ મરતી વખતે રામનો હાથ પકડ્યો હતો ને બસ એક જ વાત કીધી હતી, બેટા, દુનિયામાં પૈસો ટકો તો બધુંય મળી જશે, પણ ભાઈ જેવો ને મા બાપ જેવો પ્રેમ બીજી વાર નહીં મળે। તારા નાના ભાઈને કૌદી એકલો ન મૂકતો। રામે બાપાની વાત કાળજામાં કોતરી લીધી હતી। એણે આખી જુવાની પોતાના નાના ભાઈ શ્યામને ઉછેરવામાં કાઢી નાખી। રામ હાટુ શ્યામ ખાલી નાનો ભાઈ નહોતો, પણ એની આંખનો તારો ને એની મોટી પૂંજી હતો। રામ પોતે ફાટેલી ધોતી પહેરી લેતો, તૂટેલા ચંપલ ચલાવી લેતો, પણ શ્યામ હાટુ શહેરથી નવા લુગડા ને એની ગમતી વસ્તુઓ લઈ આવતો। સૂરજનું પહેલું કિરણ ફૂટે એ પહેલાં રામ જાગી જતો। એ બળદોને નીરણ પાણી કરતો ને પછી શ્યામને બહુ વહાલથી જગાડતો। બેય ભાઈ જ્યારે ખભે હળ મૂકીને સીમમાં નીકળતા ત્યારે એવું લાગતું કે જાણે સાક્ષાત રામ ને લક્ષ્મણ વનવાસ જઈ રહ્યા હોય। શાસ્ત્રોમાં બહુ ફૂટડી વાત કીધી છે કે જ્યાં સંપ ત્યાં જંપ, એટલે કે જે ઘરમાં ભાઈઓ વચ્ચે એકતા હોય ત્યાં લક્ષ્મી પોતે હાલીને આવે છે। રામ ખેતરમાં લોહીનું પાણી કરતો ને કહેતો કે શ્યામ, તું થાકી ગયો હોઈશ, તું જઈને ઝાડવાના છાંયે બેસ, બાકીનું કામ હું પતાવી દઈશ। પણ શ્યામ ક્યાં માને એવો હતો। એ પોતાના મોટા ભાઈના પરસેવાની કિંમત જાણતો હતો। એ ઝટ દઈને પાણીનો લોટો ભરી લાવતો ને કહેતો કે ભાઈ, તમે મારા હાટું આટલું કરો છો તો હું તમારી હારે ખભે ખભા મિલાવીને ન હાલી શકું। શ્યામ એના ભાઈનો પડછાયો હતો। જો રામને તડકો લાગે તો શ્યામ પછેડી તાણી દેતો। જો રામના પગમાં કાંટો ખૂંચે તો દુઃખ શ્યામની આંખોમાં આંસુ બનીને નીકળતું। ઘરમાં રામની વહુ શાંતિ હતી। જેવું એનું નામ એવો જ એનો સદ્ગુણી સ્વભાવ હતો। એ ઘરની મોટી વહુ તો હતી જ, પણ શ્યામ હાટુ એ માંથી ઓછી નહોતી। ગામમાં અવારનવાર દિયર ભાભીના કજિયા સંભળાતા, પણ આ ઘરની વાત જ નોખી હતી। શાંતિ પહેલાં શ્યામને જમાડતી, પછી એના ઘરવાળાને ને છેલ્લે પોતે જમતી। કહેવાય છે કે જે ઘરની બાયડી હંધાઈને હારે લઈને હાલે એ ઘર સ્વર્ગ બની જાય છે। શાંતિએ કૌદી એવું લાગવા જ ન દીધું કે શ્યામ એનો દિયર છે। એ હંમેશા કહેતી કે શ્યામ આ ઘરનો દીકરો છે। સાંજે જ્યારે બેય ભાઈ કામ કરીને પાછા વળતા ત્યારે ઘરના આંગણામાં લીમડા નીચે બેસતા।
એમની માં જીવતી હતી ત્યાં સુધી એણે એક નિયમ રાખ્યો હતો કે બેય ભાઈ એક જ થાળીમાં બેસીને જમશે. માં વહી ગઈ પણ રામે આ નિયમ કૌદી તૂટવા ન દીધો. આજકાલના જમાનામાં લોકો નાની વાતમાં વાસણ નોખા કરી નાખે છે, ચૂલા નોખા કરી નાખે છે, પણ રામ કહેતો કે શ્યામ, જ્યાં સુધી આપણે એક થાળીમાં જમીએ છીએ ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત આપણને નોખા નહીં કરી શકે. જે દી થાળી નોખી થઈ, સમજી લેજે દિલ નોખા થઈ ગયા. ગામના ચોરે જ્યારે ગઢા બુઢા બેસતા ત્યારે ઈ પણ કહેતા કે આ બેય ભાઈઓની સંપ જ એમની મોટી તાકાત છે. એમની પાસે બહુ જમીન નહોતી, પણ જેટલી હતી એમાં આ બેય ભાઈઓ મળીને એવું અનાજ પકવતા કે મોટા ગલઢેરાઓ પણ અચંબો પામી જતા. આનું કારણ શું હતું? આનું કારણ હતું બેય વચમાં એકતા. શાસ્ત્રો કહે છે કે કળિયુગમાં સંગઠનમાં જ શક્તિ છે. જ્યારે બે ભાઈ એક થઈને ધૂળમાં હાથ નાખે ત્યારે ધૂળ પણ સોનું ઉગળવા માંડે છે. રામ સાવ શાંત સ્વભાવનો હતો. એ બહુ લાંબુ વિચારતો. એ હંમેશા કહેતો કે શ્યામ, આપણે બસ સાચા માર્ગે હાલવાનું છે, કોઈનું ખરાબ નથી કરવાનું ને પોતાની મહેનત માથે ભરોસો રાખવાનો છે. શ્યામ એના ભાઈની હંધાય વાતને ભગવાનનો આદેશ માનતો. એણે ક્યારેય રામ સામે ઊંચા અવાજે વાત નહોતી કરી. ક્યારેક રામ બેસતો તો શ્યામને બાળપણની વાતો યાદ કરાવતો કે કેવી રીતે શ્યામ નાનો હતો અને રાતે બીતો ત્યારે રામ એને છાતીએ વળગાડીને સોવડાવતો. કેવી રીતે મેળામાં શ્યામે રમકડા હાટું જીદ કરી હતી ને રામે પોતાની અઠવાડિયાની બચતમાંથી પૈસા ભેગા કરીને એ રમકડું અપાવ્યું હતું. શ્યામ આ વાતો સાંભળીને ગળગળો થઈ જતો ને રામના પગે લાગીને કહેતો કે ભાઈ, તમે મારા ભાઈ નહીં, મારા હાટું સાક્ષાત ભગવાન છો. લોકો મંદિર જાય છે પથ્થર પૂજવા, પણ મારું મંદિર તો તમારા ચરણોમાં છે. એ સમયે એમના ઘરમાં બહુ સુખ સુવિધા નહોતી. નહોતા પંખા કે નહોતા મખમલના ગાદલા. માટીનું આંગણું હતું ને દોરડાની ખાટલી હતી. પણ ઈ ઘરમાં જેવી ઊંઘ આવતી એવી રાજા મહારાજાને નસીબ ન થતી, કેમ કે ઈ ઘરમાં કપટ નહોતું, કોઈના મનમાં પાપ નહોતું. કહેવાય છે કે જ્યાં સુધી મન ચોખ્ખું હોય ત્યાં સુધી ઝૂંપડી પણ મહેલ જેવી લાગે, પણ જ્યારે મનમાં ખોટ આવે ત્યારે સોનાનો મહેલ પણ કરડવા દોડે. રામને શ્યામના ઈ હર્યા ભર્યા ઘરમાં હવે વાયરા બદલાવા માંડ્યા હતા. જે ઘર કાલ સુધી હસવા ખિલખિલાટથી ગૂંજતું હતું, હવે ત્યાંની દિવાલોમાં એક અજીબ શાંતિ ફેલાવા માંડી હતી. શ્યામની વહુ મમતા એક એવી સ્ત્રી હતી જે એવા પરિવારમાંથી આવી હતી જ્યાં દેખાડો વધારે હતો. જ્યારે એ આ ઘરમાં આવી ત્યારે એને રામની સાદગી ગરીબી જેવી લાગવા માંડી. એ જોતી કે રામ એક એક રૂપિયો બચાવીને રાખે છે, ફાટેલા લુગડામાં થીગડા મારે છે, પણ શ્યામની હંધાએ જીદ પૂરી કરે છે. મમતાને એમ લાગ્યું કે રામ ખરેખર કંજૂસ છે ને એ શ્યામની મહેનતની કમાણી માથે કબજો જમાવીને બેઠો છે. કહેવાય છે કે લોભ પહેલાં માણસની અક્કલ માથે પડદો પાડી દે છે. મમતાને લાગવા માંડ્યું કે જો એ નોખા થઈ જાય તો એ શહેરના અમીરો જેવું જીવી શકે. એક દી જ્યારે રામ સીમમાં હતો ત્યારે મમતાએ શ્યામને પાસે બેસાડીને વાતોના વળગાડમાં ફસાવાનું ચાલુ કર્યું. એ બોલી કે અરે સાંભળો છો, તમે આખો દી બળદની જેમ ખેતરમાં ઘસાઓ છો, પસીનો પાડો છો, પણ સાંજે જ્યારે કમાણી હાથમાં આવે છે ત્યારે મોટા જેઠની તિજોરીમાં વહી જાય છે. શું આપણે આપણી મરજીથી એક રૂપિયો પણ ખર્ચી નથી શકતા? શ્યામે પહેલાં તો એને વઢી રાખી કે ગાંડી, રામભાઈ મારા ભગવાન છે, એણે મને મોટો કર્યો છે. પણ મમતા ક્યાં હાર માને એવી હતી. એણે સામો જવાબ દીધો કે ઉછેરવો એ એમની ફરજ હતી, પણ હવે તો તમે મોટા થઈ ગયા છો, તમારાય છોકરા થશે, એમનું ભવિષ્ય શું હશે? બધુંય તો રામજીના નામે છે. કાલે સવારે એને તમને ઘર બહાર કાઢી મૂક્યા તો તમે ક્યાં જાશો? મમતાની વાત સાંભળીને શ્યામના મનમાં પહેલી વાર બીક પેસી ગઈ. એને લાગ્યું કે મમતા કદાચ એના ભલા હાટું જ કહેતી હશે. મિત્રો, ઘરની અંદર મમતાનું ઝેર કામ કરી રહ્યું હતું ને બાર ગામનો એક માણસ બનવારી, એ બહુ જ લુચ્ચો માણસ હતો. એ આ જ તાકમાં બેઠો હતો. બનવારી ગામનો એ ધોળા લુગડાવાળો માણસ હતો જેનું કામ જ બીજાના ઘરમાં ફૂટ પડાવવાનું હતું. એક દી બપોરે જ્યારે શ્યામ ખેતરના શેઢે બેસીને વિસામો લેતો હતો ત્યારે બનવારી ત્યાં પહોંચી જાય છે. બહુ હેતથી બોલ્યો, અરે શ્યામ બેટા, શું હાલચાલ છે? સાંભળ્યું છે કે રામ શહેરમાં કોઈ મોટા વકીલને મળવા ગયો છે. લોકો કહેતા હતા કે એ બાપ દાદાની જમીનના કાગળિયા પોતાના નામે કરાવી રહ્યો છે, જેથી તને આ જમીનમાંથી કાઢી મૂકી શકે. મિત્રો, આ સાંભળતા જ શ્યામના પગ નીચેથી જમીન સરકી ગઈ ને કહેવાય છે કે કાનનો કાચો માણસ પોતાની બરબાદીનો રસ્તો પોતે જ પસંદ કરે છે. શ્યામે એકવાર પણ રામને પૂછ્યું નહીં કે પૂછવું જરૂરી ન સમજ્યું. એને લાગ્યું કે મમતાને બનવારી બે એક જ વાત કહે છે તો સાચી જ હશે. હવે શ્યામનો સ્વભાવ સાવ બદલાઈ ગયો હતો. એ રામથી નજરું ચોરાવા માંડ્યો હતો. જ્યારે રામ એને વહાલથી કહેતો કે નાના,
આ જ કામમાં થોડીક મદદ કરજે. તો શ્યામને લાગતું કે રામ એને માથે હુકમ ચલાવે છે. એ મનોમન વિચારવા માંડ્યો કે એ રામનો ભાઈ નહીં પણ એક મજૂર છે. કહેવાય છે કે વિચાર્યા વગર જે કામ કરે એ પછી પસ્તાય છે. શ્યામે વિચાર્યા વગર પોતાના મોટા ભાઈને જ દુશ્મન માની લીધો. એને રામનો ત્યાગ હવે દેખાડો લાગવા માંડ્યો હતો. એને લાગ્યું કે રામે એને એટલે મોટો કર્યો જેથી એને જિંદગી આખી ગુલામ બનાવી શકે. મમતાએ હવે રામની વહુ શાંતિને નિશાન બનાવવાનું ચાલુ કર્યું. શાંતિ સાવ ભોળી હતી. એ મમતાને પોતાની નાની બહેન માનીને એના કામમાં મદદ કરતી. પણ મમતાએ શ્યામને ફરિયાદ ચાલુ કરી દીધી. એ કહેતી કે શાંતિ દીદી મારી પાસે આખો દી કામ કરાવે છે, મને મેણા મારે છે કે અમે તો એના ટુકડા માથે પડીએ છીએ, આવું કહે છે. આ સાંભળીને શ્યામનું લોહી ઉકળી ગયું. એને લાગ્યું કે એની ઘરવાળીનું અપમાન થાય છે. એ ભૂલી ગયો કે આજ શાંતિ ભાભીએ એને મા બનીને દૂધ પીવડાવ્યું હતું જ્યારે એ બાળપણમાં માંદો પડ્યો હતો. એક રાતે ઘરના ચોકમાં બહુ માથાકૂટ થઈ. રામે વહાલથી શ્યામને બોલાવ્યો કે શ્યામ, આ વખતની ફસલમાંથી આપણે ગામની નિશાળમાં કાંઈક દાન કરશું ને તારા હાટું એક હારી ઘડિયાળ લાવશું. ત્યારે શ્યામે ઝાટકા સાથે જવાબ દીધો કે મને તમારી દાન પુણ્યની વાતોમાં કોઈ રસ નથી ભાઈ, ને ઘડિયાળની ભીખ મારે જોતી નથી. મને બસ મારો હિસ્સો જોઈએ છે. મારે જાણવું છે કે આ ઘર ને જમીનમાં મારું પોતાનું શું છે. રામને એવું લાગ્યું કે જાણે કોઈએ એનો જીવ કાઢી લીધો હોય. એણે કાંપતા અવાજે કીધું, શ્યામ, તું શું કહે છે? મારું તારું શું છે? બધુંય તારું જ તો છે. પણ શ્યામનું દિલ હવે પથ્થર બની ગયું હતું. એણે સાફ કહી દીધું કે હવે વાત પ્રેમથી નહીં, હિસાબથી થશે. મિત્રો, રામના ઘરમાં હવે કુભાવે ડેરા નાખ્યા હતા, ને જે ઘરમાં કાલ સુધી સુખ સમૃદ્ધિ હતી ત્યાં હવે લક્ષ્મી રૂઠવાના હતા. મિત્રો, બનવારી બહાર બેસીને તમાશો જોતો હતો. એને ખબર હતી કે જ્યારે બે ભાઈ લડે ત્યારે ત્રીજો ફાવે. એણે શ્યામને સલાહ આપી કે પંચાયત બોલાવી લે. શ્યામ એમ માંગે રામ કોદી નહીં આપે. માંગવાથી હક નથી મળતો, ક્યારેક હક છીનવવો પડે છે. શ્યામને લાગવા માંડ્યું કે બનવારી જ એનો સાચો ભેરું છે. એને રામની ચૂપકીદી હવે ચાલાકી લાગવા માંડી. એ ભૂલી ગયો કે રામે પોતાના લગ્નમાં પણ શ્યામની પસંદગીનું ધ્યાન રાખ્યું હતું. મમતાએ પણ સામાન બાંધવાનું ચાલુ કરી દીધું ને ધમકી આપી કે જો હિસ્સો નહીં મળે તો હું પિયર વહી જઈશ. મિત્રો, ઈ રાતે રામ ઊંઘી ન શક્યો. ઈ પેલા જૂના લીમડા નીચે બેઠો રહ્યો. એણે વિચાર્યું કે શું મેં ઉછેરવામાં ક્યાંય કચાશ રાખી? શું મારો પ્રેમ એટલો નબળો હતો કે કોઈ બહારનો માણસ આવીને તોડી ગયો? કહેવાય છે કે સમયથી મોટો કોઈ ગુરુ નથી હોતો. રામને સમજાઈ ગયું કે શ્યામ હવે એનું માનવાનો નથી. એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. રામે નક્કી કર્યું કે ઈ શ્યામને દુખી નહીં જોવે, ભલે એના હાટું એણે પોતાનું સર્વસ્વ હોમી દેવું પડે. તો દોસ્તો, આ રીતે મમતાના લોભે ને બનવારીના ઝેરે હસતા ખેલતા પરિવારના મૂળ કાપી નાખ્યા. શ્યામ જે ક્યારેય રામ વગર પાણી નહોતો પીતો, હવે ઈ રામનું લોહી પીવા તૈયાર હતો. કહેવાય છે કે જ્યારે વિનાશ આવવાનો હોય ત્યારે પેલા માણસની બુદ્ધિ હારી જાય છે. રામને શ્યામના ઘરમાં પણ હવે ઈ જ થતું હતું. કાલ સુધી જે આંગણામાં તુલસીની પૂજા થતી હતી ને જ્યાં ખુશીઓની સુગંધ આવતી હતી, આજ ત્યાં કડવાશ ને નફરતનો ધુમાડો નીકળતો હતો. ગામના ચોરે આજ સન્નાટો હતો, પણ લીમડાના જૂના ઝાડ નીચે ગામના પંચ ને સરપંચ ભેગા થયા હતા. શ્યામે આખા ગામ સામે પોતાના મોટા ભાઈ રામ માથે બેઈમાનીનો આરોપ મૂક્યો હતો. બનવારી બાજુમાં ઊભો રહીને મૂછે વળ દેતો હતો. એને પોતાની જાળ કામયાબ થતી દેખાતી હતી. કહેવાય છે કે જ્યારે પરિવારનો નાશ થાય ત્યારે કુળની મર્યાદા ને ધર્મ પણ પૂરો થઈ જાય છે. મિત્રો, સરપંચે ભારે અવાજે કીધું, રામ, તારો નાનો ભાઈ શ્યામ ભાગ પડાવવા માંગે છે. ઈ કહે છે કે હવે તમારા બેયનું હારે રહેવું શક્ય નથી. શું તારે કાંઈ કહેવું છે? ત્યારે રામની આંખોમાં આંસુ આવી ગયા. એણે કીધું, સરપંચ બાપા, જો મારો નાનો ભાઈ મારાથી નોખો થઈને જ સુખી રહેવા માંગતો હોય તો મને ભાગ મંજૂર છે. હું એના રસ્તાનો કાંટો બનવા નથી માંગતો. મિત્રો, જ્યારે જમીનના ભાગની વાત આવી ત્યારે પટવારીએ નકશો કાઢ્યો. જમીનના બે હિસ્સા હતા. એક ઈ જે નદી પાસે હતી, જ્યાં સોનું પાકતું હતું, ને બીજી ઈ જે ડુંગરા નીચે હતી, જે ઉજ્જળ અને પથરાળ જમીન હતી. નિયમ મુજબ બેયને બેય જગ્યાએથી અડધી અડધી જમીન મળવાની હતી. પણ મમતાના ઈશારે શ્યામ બરાડીને બોલ્યો કે મને તો નદીવાળી આખી જમીન જોઈએ છે. મોટા ભાઈ તો સમજદાર છે, ઈ ઉજ્જડ જમીનને પણ સંભાળી લેશે. મારે મારું ભવિષ્ય સુરક્ષિત જોઈએ છે. ગામવાળા અંદરો અંદર વાતો કરવા માંડ્યા કે આ તો હળાહળ અન્યાય છે, આવું ન હાલે. પણ રામે હંધાઈને હાથ જોડીને ચૂપ કરી દીધા. રામે હસતા મોઢે કીધું, જો આની જમીન લેવાની ઈચ્છા હોય તો એને દઈ દો. શ્યામ હજી છોકર બુદ્ધિ છે,
એને મહેનતની આદત નથી. હું ઉજ્જડ જમીનથી મારું ગુજરાન કરી લઈશ. દર્શક મિત્રો, જમીન પછી વારો આવ્યો ઘરનો. ઈ બાપ દાદાનું ઘર, જ્યાં બેય ભાઈઓ હારે ઘૂંટણિયા તાણતા શીખ્યા હતા. નક્કી થયું કે ઘરની વચ્ચોવચ્ચ ઈંટોની દિવાલ ચણાઈ જશે. મિત્રો, પછી શું હતું? કડિયો આવ્યો ને એણે ચૂનાથી આંગણાની બરોબર વચ્ચે એક લીટી તાણી દીધી. રામ ઈ લીટીને એવી રીતે જોતો હતો જાણે કોઈએ એની છાતી માથે તલવાર ચલાવી હોય. એની વહુ શાંતિ બારણા પાછળ ઊભી રહીને ડસકા ભરતી હતી. એણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે જે આંગણાને એણે પોતાના હાથે ગાર લીંપણ કર્યું હતું, આજ એના 2 ટુકડા થઈ જશે. શાસ્ત્રોમાં કીધું છે કે કુસંપથી જ વિનાશ થાય છે. જેમ જેમ દિવાલ ઊંચી થતી ગઈ એમ બેય ભાઈઓ વચ્ચેનું છેટું પણ વધતું ગયું. દિવાલની એક બાજુ મમતા રાજી હતી કે હવે એનું રાજ હાલશે, ને બીજી બાજુ રામ પથ્થર બનીને ઊભો હતો. શ્યામે ખાલી જમીન જ નહીં, ઘરનો હંધોય કિંમતી સામાન પણ માંગી લીધો હતો. હઠ્ઠા કઠ્ઠા બળદ, દૂધણી ગાયો, અનાજ ને છેક પાણીનો નળ પણ શ્યામના ભાગે વયો ગયો. રામના ભાગે આવ્યો એક ઘરડો બળદ, એક તૂટેલું છાપરું ને પાણી વગરનું કોઠાર. શાંતિએ રામને ધીમેથી કીધું કે આપણે પાણીને ચૂલા વગર કેમ રહેશું? ત્યારે રામે શાંતિનો હાથ પકડ્યો ને કીધું, શાંતિ, જેની હારે ભગવાન છે એને કોઈ દી વાંધો ન આવે. દિવાલ ઘર વહેંચી શકે, આપણું નસીબ ન વહેંચી શકે. બનવારીએ ભીડમાં ઊભા રહીને અવાજ દીધો, અરે રામ, હવે તો તું પણ આઝાદ થઈ ગયો છો, હવે તારી ચિંતા કર. ત્યારે રામે ફરીને એક એવી વાત કીધી જે કળિયુગના દરેક માણસે વિચારવી જોઈએ. એણે કીધું, બનવારી કાકા, આઝાદ તો પંખીડા હોય, ભાઈઓ તો એકબીજાની તાકાત હોય. આજ હું આઝાદ નથી થયો, આજ હું અપંગ થઈ ગયો છું, કેમ કે મારો નાનો ભાઈ મારો એક હાથ હતો જે આજ કપાઈને નોખો થઈ ગયો છે. કહેવાય છે કે જે ભાઈ પોતાના ભાઈનો હક મારે એને ક્યારેય સુખની ઊંઘ નથી આવતી. શ્યામને એમ લાગ્યું કે એણે બધુંય જીતી લીધું છે, પણ સાચે તો એણે એનો સૌથી મોટો રક્ષક ભાઈ ખોઈ નાખ્યો છે. દિવાલ બનીને તૈયાર થઈ ગઈ. ઈ રાતે આંગણામાં 2 ચૂલા સળગ્યા. શ્યામના ભાગમાંથી ઘી ને વઘારની સુગંધ આવતી હતી, મમતા પકવાન બનાવતી હતી, ને બીજી બાજુ રામના ભાગમાં અંધારું હતું. શાંતિએ માટીના ચૂલામાં લાકડા સળગાવ્યા ને જેમ તેમ કરીને સૂકો રોટલો બનાવ્યો. શ્યામ જમવા બેઠો પણ એને જંપ નહોતો આવતો. એને આદત હતી કે રામ હંમેશા પહેલો બટકું એના મોઢામાં નાખતો. આજ સામે દિવાલ ઊભી હતી. એણે એક બટકું ભર્યું પણ એ એના ગળામાં ફસાઈ ગયું. મમતાએ કીધું, શું થયું? જમો ને, આજ તો આપણે આપણા ઘરના માલિક બન્યા છીએ. શ્યામે બટકું તો ખાઈ લીધું, પણ એ સ્વાદ ક્યાંથી લાવે? મિત્રો, કહેવાય છે કે અન્યાયથી કમાયેલું ધન ને સુખ ખાલી 10 વર્ષ ટકે છે, પછી ઈ મૂળિયા સમેત નાશ પામે છે. ગામના લોકો પણ હવે 2 ભાગમાં વહેંચાઈ ગયા હતા. કેટલાક શ્યામની ચતુરાઈના વખાણ કરતા હતા તો કેટલાક રામના ત્યાગ માથે આંસુ સારતા હતા. પણ રામે કોઈની સામે ફરિયાદ ન કરી. એણે પોતાની ઉજ્જડ જમીન માથે જવાનું ચાલુ કર્યું. એની પાસે નહોતા હારા બળદ કે નહોતું પાણીનું સાધન. ઈ પોતે કોદાળી ઉપાડતો અને પથરા ફોડતો. શાંતિ પણ એની હારે પથરા ઉપાડતી. ગામવાળા હસતા કે આ ગાંડા થઈ ગયા છે, શું પથરામાં પાક ઉગાડશે? બીજી બાજુ શ્યામ હવે પોતાને ગામનો મોટો જમીનદાર સમજવા માંડ્યો હતો. એ હવે ખેતરમાં કામ નહોતો કરતો, પણ મજૂરો ભરોસે ખેતી છોડી દીધી હતી. ઈ બનવારી હારે શહેર જવા માંડ્યો હતો. મમતાને લાગ્યું કે હવે ઈ અમીર બની ગયા છે. શાસ્ત્ર કહે છે કે અહંકાર જ માણસનો સૌથી મોટો દુશ્મન છે. શ્યામે વિચાર્યું કે એની પાસે ફળદ્રુપ જમીન છે તો એને મહેનત કરવાની શું જરૂર છે? ઈ ભૂલી ગયો કે જમીન માં હોય છે. જો એની સેવા ન કરો તો અનાજ નહીં, ધૂળ આપે છે. આ રીતે ભાઈઓ નફરતની દિવાલે એક હરિયાભર્યા પરિવારને 2 ભાગમાં ચીરી નાખ્યો હતો. દિવાલ ચણાઈ ગઈ હતી ને ધીરે ધીરે દિવસો પણ વીતવા માંડ્યા હતા. રામ પોતાની પથરાળ ને સૂકી જમીન માથે પરસેવો પાડતો હતો, જેને જોઈને લોકો કહેતા કે અહીંયા ઘાસ પણ નહીં ઉગે. પણ બીજી બાજુ શ્યામના મનમાં હવે અમીર બનવાની એવી લાહે લાગી હતી કે એને પોતાની ફળદ્રુપ જમીન પણ ઓછી લાગવા માંડી હતી. શ્યામ પાસે નદી કાંઠાની જોરદાર જમીન હતી, પણ હવે એને મહેનત કરવામાં આળસ આવવા માંડી હતી. એને લાગવા માંડ્યું કે ધૂળમાં હાથ નાખવા કરતાં કોઈ એવો રસ્તો મળી જાય જેથી રાતોરાત નોટોનો વરસાદ થવા માંડે. મિત્રો, અહીંયા જ બનવારીએ પોતાની છેલ્લી ચાલ રમી નાખી. મિત્રો, એક દી શ્યામ પાસે ચમકતી આંખે આવ્યો ને બોલો, અરે શ્યામ, તું હજી આ બળદો પાછળ દોડે છે?
શહેરમાં એક એવી કંપની આવી છે જે ખાલી 6 મહિનામાં પૈસા બમણા કરી દે છે. લોકો ત્યાં હજારો નાખે છે ને લાખો કમાય છે. તું તારી આ વખતની આખી ફસલના પૈસા એમાં નાખી દે, પછી જોજે તારે ખેતરમાં પસીનો પાડવાની જરૂર નહીં પડે. ભાઈઓ, કહેવાય છે કે બહુ મોટી ચેતવણી દેવાણી એટલે કે બહુ વધારે લોભ કૌદી ન કરવો જોઈએ. પણ શ્યામ તો મમતાના સપનાને બનવારીની વાતોમાં અંધ થઈ ગયો હતો. શ્યામે પોતાની લોહી પરસેવાની કમાણી જે ફસલ વેચીને મળી હતી એ હંધાય પૈસા બનવારીએ કીધેલા શહેરના માણસને દઈ દીધા. એટલું જ નહીં, મમતાના દાગીના પણ એણે એવું વિચારીને ગીરે મૂકી દીધા કે જ્યારે પૈસા ડબલ થશે ત્યારે એને સોનાના નવા હાર લાવી દેશે. મમતા પણ આ લોભમાં અંધ થઈ ગઈ હતી. એને લાગ્યું કે હવે એને ગામના છાણને ધૂળથી છુટકારો મળી જશે ને એ શહેરની અમીર બાયડીઓ જેવી થઈ જશે. એણે શ્યામને જરાય ન વાર્યો, પણ ઉલટાનું એને વધારે ચડાવ્યો. આ બાજુ રામ પોતાની ઉજ્જડ જમીનમાં પથરા તોડતા હતા. કહેવાય છે કે ધીરજવાળો માણસ ક્યારેય પોતાના રસ્તેથી ડગતો નથી. રામને ખબર હતી કે મહેનતનું ફળ મીઠું હોય છે. એમણે પથરા વચમાંથી રસ્તો બનાવ્યો ને જાડા અનાજની વાવણી કરી. એમની પાસે પૈસા ઓછા હતા, પણ મનમાં સંકલ્પ હતો. મિત્રો, બીજી બાજુ શ્યામ જે હતો એ હવે પોતાનું કામકાજ મૂકીને શહેરના પૈસા ડબલ કરવાના ચક્કરમાં પડી ગયો. એ પૈસા ડબલ કરવાના કાગળિયાને આખો દી જોયા કરતો. એણે ખેતી માથે ધ્યાન દેવાનું બંધ કરી દીધું. એના ખેતરમાં નકામું ઘાસ ઉડી નીકળ્યું. સમયસર પિયત ન થયું ને ફળદ્રુપ જમીન પણ ધીરે ધીરે દમ તોડવા માંડી. ઈ દી આવી જ ગયો જ્યારે શ્યામને પૈસા પાછા મળવાના હતા. એ નવા લુગડા પહેરીને અત્તર છાટીને શહેર પહોંચે છે, પણ ત્યાંનું દ્રશ્ય જોઈને એના પગ હેઠેથી જમીન સરકી જાય છે. મિત્રો, જે ઓફિસે એણે પૈસા જમા કર્યા હતા ત્યાં તાળું લટકતું હતું ને બહાર સેંકડો લોકો પોતાનું માથું કૂટી કૂટીને રોતા હતા. ખબર પડી કે કંપની રાતોરાત રફુ ચક્કર થઈ ગઈ છે. શ્યામના હંધાય પૈસા, મમતાના ઘરેણાં ને એની આશાઓ બધુંય એક ઝટકે રાખ થઈ ગયું હતું. એ હેબતાઈને બનવારી પાસે પહોંચ્યો તો બનવારીએ તો એને ઓળખવાની જ ના પાડી દીધી. એ કહેવા માંડ્યો, ભાઈ, મેં તો તને સલાહ દીધી હતી, પૈસા તેં તારી મરજીથી રોક્યા હતા, હવે અહીંથી હાલતો થા. કહેવાય છે કે કપટી મિત્રનો સાથ એ ઝેર ભરેલા ઘડા જેવો હોય છે, જેના મોઢામાંથી દૂધ હોય પણ અંદર ઝેર ભરેલું હોય. શ્યામ જ્યારે ખાલી હાથે ઘરે આવ્યો તો ઘરની બહાર શાહુકારના માણસો ઊભા હતા. શ્યામે જમીનના કાગળિયા ગીરે મૂકીને જે કરજ લીધું હતું, શાહુકાર ઈ વસૂલવા આવ્યો હતો. એણે સાફ કહી દીધું કે કાં તો પૈસા આપો, નકર આ જમીન હવે મારી થઈ. ઘરમાં પગ મૂકતા જ મમતાએ જ્યારે સાંભળ્યું કે બધુંય લૂંટાઈ ગયું છે, ત્યારે એણે હિંમત દેવાને બદલે શ્યામને જ વઢવાનું ચાલુ કર્યું કે અરે, મેં તો પહેલાં જ કીધું હતું કે તમારી બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે. હવે શું આપણે ભીખ માંગશું? મારી તો કિસ્મત જ ફૂટી ગઈ જે આ ઘરમાં પરણી. જે મમતાએ શ્યામને એના ભાઈ વિરુદ્ધ ભડકાવ્યો હતો, આજ ઈ જ એને મરવા હાટું એકલો છોડી રહી હતી. કહેવાય છે કે મુસીબતના સમયે જ સાચા મિત્ર ને સાચા જીવનસાથીની ઓળખ થાય છે. ઈ રાતે શ્યામના ઘરમાં અંધારું હતું. નહોતો ચૂલો સળગ્યો કે નહોતી કોઈએ વાત કરી. શ્યામ આંગણામાં બેસીને ઈ દિવાલને જોતો હતો. એને પોતાની હાર સમજાતી હતી. બીજી બાજુ રામના ભાગમાંથી ભજનનો અવાજ આવતો હતો. રામની ઉજ્જડ જમીને આ વખતે એટલી ફસલ આપી હતી કે એમના આખા વરસના ખાવાનો બંદોબસ્ત થઈ ગયો હતો. શ્યામને યાદ આવ્યું કે રામે એને ચેતવણી આપી હતી કે ટૂંકા રસ્તા ન શોધતો, પણ એણે એને જૂના વિચારનો કહીને કાઢી મૂક્યો હતો. આજ એને સમજાયું કે રામ સાચું કહેતો હતો. મિત્રો, શ્યામ હવે સાવ ભાંગી પડ્યો હતો. શાહુકારે એના ખેતરના ઝાંપે પોતાનું તાળું મારી દીધું. કાલ સુધી જે શ્યામ પોતાને આ ઘરનો સાચો માલિક સમજતો હતો, આજ ઈ જ પોતાના ભાગમાં પારકો થઈ ગયો હતો. ગામવાળા પણ હવે એને જોઈને મોઢું ફેરવી લેતા હતા. ને એક વાત યાદ રાખજો, વિચાર્યા વગર લીધેલો નિર્ણય બહુ મોટી આફતનું ઘાર હોય છે. શ્યામે પોતાના ભાઈનો સાથ છોડીને અંધારાનો રસ્તો પકડ્યો હતો ને હવે ઈ જ અંધારામાં એકલો ઊભો હતો. દોસ્તો, લોભે શ્યામનું બધુંય છીનવી લીધું. એની ફળદ્રુપ જમીન શાહુકારની થઈ ગઈ. શ્યામની જેબ ખાલી થઈ ગઈ ને એનું અભિમાન ધૂળમાં મળી ગયું. જે દિવાલ એણે રામથી નોખા થવા હાટું ચણી હતી, આજ ઈ જ દિવાલ એને કેદ જેવી લાગતી હતી. કહેવાય છે કે જ્યારે માણસનો માઠો વખત આવે ત્યારે એનો પોતાનો પડછાયો પણ સાથ છોડી દે છે. શ્યામ હારે પણ ઈ જ થયું. જે બનવારીના કહેવા પર એણે ભાઈ હારે બગાવત કરી હતી, એણે મોઢું ફેરવી લીધું હતું. જે મમતાના સપના હાટું એણે દિવાલ ઊભી કરી હતી, ઈ દિવાલ રાત દી એને મેણા મારવા માંડી ને છેલ્લે કંટાળીને પોતાના પિયર વહી ગઈ. હવે ઈ મોટા ઘરના પોતાના ભાગમાં શ્યામ સાવ એકલો અટૂલો હતો. ઘરમાં અનાજનો દાણો નહોતો કે જેબમાં ફૂટી કોડી નહોતી.
બહાર શાહુકારની ધમકીઓ હતી ને અંદર એકલતાનો ડરામણો સન્નાટો હતો. દિવાલની બીજી બાજુ રામ આ બધુંય જોતો હતો. ભલે બેહી વચમાં ઈંટોની દિવાલ હતી, પણ રામના દિલમાં શ્યામ હાટું જે હેત હતું એને કળિયુગની કોઈ દિવાલ ન રોકી શકે. રામને ખબર પડી કે શ્યામ બધુંય લૂંટાવી બેઠો છે ને એ દાણે દાણે મોહતાજ થઈ ગયો છે. તો કહેવાય છે કે સજ્જન ઈ જ છે જે બીજાના દુઃખે દુઃખી થાય. રામ ચાહત તો કહી શકત કે ભાઈ જેવું વાવ્યું એવું લણ્યું, એમાં કોઈ શું કરે, પણ રામ ઈ તો રામ હતો. રામને ખબર હતી કે એ ભૂખ્યો બેઠો છે, એટલે રામ રાતના અંધારામાં જ્યારે આખું ગામ સૂઈ જતું ત્યારે રામ છાનામાના દિવાલ માથેથી અનાજની પોટલી ને થોડાક પૈસા શ્યામના ઓસરીમાં નાખી દેતો. મિત્રો, એની વહુ શાંતિ પણ પોતાના ઘરેણા રામના હાથમાં મૂકી દે છે ને કહે છે કે આ લ્યો દિયરજી, લઈ જાઓ. ગમે એમ કરીને શાહુકારનું કરજ ચૂકવી દ્યો ને પોતાની જમીન છોડાવી લ્યો. દિયરજી ભલે ભટકી ગયા હોય, પણ છે તો આપણા છોકરા જ ને. મા બાપ કોદી છોકરાના ગુના જોવે નહીં ને એને ભૂખ્યા ન મરવા દે. આ શાંતિ દેવીના વિચાર હતા. સાચો હગો ઈ જ છે જે માંદગીમાં, દુકાળમાં ને દુશ્મનના સંકટમાં પડખે ઊભો રહે. મિત્રો, એક દી બપોરે શ્યામે જોયું કે એની ઓસરીમાં અનાજની પોટલી પડી છે. એણે જ્યારે એને ખોલી તો એમાં રામના અક્ષરવાળો એક જૂનો હિસાબનો કાગળ હતો. શ્યામની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા માંડ્યા. એને સમજાઈ ગયું કે જે ભાઈને એ નોકર સમજતો હતો એ જ ભાઈ આજ એને છાની રીતે પાડે છે. શ્યામને પોતાની હંધાઈ કરણી યાદ આવવા માંડી. એને યાદ આવ્યું કે કેમ એણે રામને પંચાયતમાં બેઇજ્જત કર્યો હતો, કેમ ફળદ્રુપ જમીન છીનવી લીધી હતી ને કેમ એને એક ઘરડો બળદ આપ્યો હતો. મિત્રો, પસ્તાવાની આગમાં એ બળી રહ્યો હતો. કહેવાય છે કે પસ્તાવો જ પાપનું સૌથી મોટું પ્રાયશ્ચિત છે. બીજી સવારે જ્યારે શાહુકાર પોતાના ગુંડાઓ હારે શ્યામની જમીન માથે કબજો કરવા આવ્યો ત્યારે આખું ગામ તમાશો જોવા ભેગું થયું હતું. શાહુકાર બરાડીને બોલ્યો, હે શ્યામ, બારે નીકળ, આજથી આ ખેતર મારું થયું. શ્યામ ઘરના ખૂણામાં ભરાઈને રોતો હતો. મિત્રો, ત્યારે જ ભીડને ચીરીને રામ સામે આવે છે. એના હાથમાં ઈ જ પોટલી હતી જેમાં એણે પોતાની ઉજ્જળ જમીનમાંથી પકવેલી ફસલ વેચીને ને શાંતિના ઘરેણા ગીરે મૂકીને પૈસા ભેગા કર્યા હતા. રામે કડક અવાજે કીધું, ઊભા રહો શેઠજી, આ લ્યો તમારું હંધુઈ અસલ ને વ્યાજ, એક એક પાઈનો હિસાબ કરી લ્યો ને મારા ભાઈની જમીનના કાગળિયા હમણે ને હમણે મને દઈ દ્યો. આ સાંભળીને શાહુકાર તો ફાટી આંખે જોઈ રહ્યો. બનવારી પણ ત્યાં ઊભો હતો. એની આંખોમાં બળતરા સાફ દેખાતી હતી. મિત્ર, શાહુકારે પૈસા ગણ્યા ને મન વગર કાગળિયા રામના હાથમાં દીધા. રામ કાગળિયા લઈને સીધો શ્યામના બારણે પહોંચ્યો. શ્યામે જેવું બારણું ખોલ્યું ને રામના હાથમાં પોતાની જમીનના કાગળ જોયા કે એ સીધો રામના પગમાં પડી ગયો. એ રામના પગ પકડીને ટાબરિયાની જેમ રોવા માંડ્યો. ભાઈ, મને માફ કરી દ્યો, હું અંધ થઈ ગયો તો. મેં હીરો મૂકીને પથ્થરો ઉપાડી લીધો. હું આ લાયક નથી કે તમે મને ગળે લગાવો. રામે નમીને પોતાના નાના ભાઈને બેઠો કર્યો ને એને કાળજા હારે વળગાડી લીધો. રામની આંખમાં આંસુ હતા. એણે કીધું, ગાંડા, શું કૌદી હાથની એક આંગળી કપાઈ જાય તો શું હાથને ફેંકી દેવાય? દુઃખ તો આખા શરીરને થાય. તું મારો ભાઈ છો, કોઈ પારકો નથી. જે થયું એ ભૂલી જા, હવે આપણે પાછા એક છીએ. રામે જ્યારે શ્યામને હધારો દીધો ત્યારે આખું ગામ તાળીઓ પાડવા માંડ્યું. બનવારી ત્યાંથી પૂંછડી દબાવીને ભાગવા માંડ્યો, પણ રામે એને રોકી લીધો. રામે શાંતિથી કીધું, બનવારી કાકા, તમે ઘર તોડવાની બહુ કોશિશ કરી, પણ તમે ભૂલી ગયા કે જે ઘરનો પાયો મોટા ભાઈના ત્યાગ માથે ટકેલો હોય એને કળિયુગની આંધી ન પાડી શકે. શ્યામને હવે સમજાઈ ગયું હતું કે અસલી મૂડી તિજોરીમાં નહીં પણ ભાઈના હેતમાં હોય છે. એણે ત્યાં ને ત્યાં જ કસમ ખાધી કે હવેથી કોઈ બહારના માણસની વાતમાં આવીને પોતાના ભાઈ માથે શંકા નહીં કરે. મિત્રો, ઈદી રામના ભાગમાં બનેલું જમવાનું દિવાલ માથેથી નહોતું આવ્યું, પણ રામ પોતે શ્યામને પોતાના ભાગમાં તેડી ગયો. શાંતિ દેવીએ બેય ભાઈઓને એક જ થાળીમાં જમવાનું પીરસ્યું. ઈ નજારો જોઈને ગામના ગલઢેરાઓની આંખમાં પાણી આવી ગયા. એમણે કીધું, આજ ફરીથી રામ લક્ષ્મણની જોડી અખંડ થઈ ગઈ છે. કહેવાય છે કે ઈંટ પથરાની દિવાલ બનાવવી તો બહુ સહેલી છે, પણ લોહીના સગપણની તૂટેલી કડીઓ જોડવી સૌથી અઘરું કામ છે. રામે પોતાના પ્રેમથી શ્યામના દિલની નફરત ધોઈ નાખી હતી, પણ ઓરી વચમાં ઊભેલી દિવાલ હજી પણ બેય ભાઈઓના નોખા થવાની સાક્ષી પૂરી રહી હતી. મિત્રો, એક દી એણે સીધું જ જઈને કોઠારમાંથી ઈ જ ભારે હથોડો કાઢ્યો જેનાથી ક્યારેક એણે નફરતનો પાયો નાખ્યો હતો.
આખું ગામ ભેગું થઈ ગયું. હંધાએ જોતા હતા કે શ્યામ શું કરશે. શ્યામી દિવાલ પાસે જાય છે ને હાથ જોડીને રામ સામે જોવે છે. રામની આંખોમાં હરખના આંસુ હતા. શ્યામે પૂરી તાકાતથી ઈ દિવાલ માથે ઘા કર્યો ને ધડામ કરતી ઈંટો ખરવા માંડી. બીજી બાજુથી રામે પણ હાથમાં બળ કરી લીધું. બેય ભાઈઓ મળીને ઈ નફરતની દિવાલને પાડવા માંડ્યા. જેવી દિવાલ પડી કે ધૂળની ડમરી ઉડી ને જ્યારે ધૂળ શાંત થઈ ત્યારે જોયું કે ઘરનું આંગણું પાછું એક થઈ ગયું છે. ઠીક ઈ જ સમયે બારણે મમતા ઊભી હતી. ઈ પિયરથી પાછી આવી હતી. જ્યારે એણે જોયું કે ઘરની દિવાલ પડી ગઈ છે ને શ્યામ પોતાના ભાઈને ગળે વળગીને રોવે છે ત્યારે એની આંખોમાંથી પણ શરમ ને પસ્તાવાના આંસુ વહેવા માંડ્યા. ઈ સીધી શાંતિ ભાભીના પગમાં પડી ગઈ. મમતાએ ડસકા ભરતા કીધું, દીદી મને માફ કરી દો. મેં આ ઘરમાં આગ લગાડી હતી. મને લોભે અંધ કરી દીધી હતી. શાંતિએ મોટું મન રાખીને મમતાને ઊભી કરીને ગળે લગાડી લીધી. પછી ઘરમાં ફરીથી ખુશીઓની સુગંધ આવવા માંડી. હવે રામ ને શ્યામે મળીને કામ કરવાનું ચાલુ કર્યું. રામની ઉજ્જડ જમીન જેને દુનિયા નકામી સમજતી હતી હવે બેય ભાઈઓના પરસેવાથી સિંચાવા માંડી. રામે પોતાની સમજદારી ને શ્યામે પોતાની મહેનત રેડી દીધી. આવતી મોસમમાં ઈ પથરાળ જમીન માથે એવી મોલાત લહેરાણી કે ગામનો હર માણસ આંગળા કરડી ગયો. રામે ફરીથી સાબિત કરી દીધું કે જ્યાં સંપ ત્યાં જંપ ને જે ઘરમાં એકતા હોય ત્યાં કાંકરા પણ સોનું બની જાય છે. બનવારી જેવો લુચ્ચો માણસ હવે ગામમાં કોઈને મોઢું બતાવવા લાયક ન રહ્યો. ગામના ગલઢેરાઓએ પંચાયત બોલાવી ને બનવારીને હંધાઈની વચ્ચે ચેતવણી દીધી કે કોઈનું ઘર તોડવું એ સૌથી મોટું પાપ છે ને બનવારીને ગામ બહાર કરી દીધો. કહેવાય છે કે જીવું કરશો એવું ભરશો. ભૂંડા કામનું ફળ હંમેશા ભૂંડું જ હોય છે. મિત્રો, દેડકો કહે છે કે પ્રિયા, હવે વાત કરીએ એક સગા ભાઈએ બીજા ભાઈની કઈ 4 વસ્તુ ભૂલે ચૂકે ન લેવી જોઈએ. પ્રિયા, જે ભાઈ પોતાના જ લોહીહારે ગદ્દારી કરે છે ને એનો હિસ્સો હડપી લે છે એને આ લોકમાં ને પરલોકમાં ક્યાંય શાંતિ નથી મળતી. ગરુડ પુરાણમાં ચોખ્ખું લખ્યું છે કે ભાઈનો હક મારવો એ બ્રહ્મ હત્યા જેવું પાપ છે. એવો માણસ જીવતે જીવતો અશાંત રહે જ છે, પણ મર્યા પછી એને અસીપત્ર વન નામના નરકમાં નાખવામાં આવે છે, જ્યાં એને તલવાર જેવી અણીદાર પાંદડાવાળા ઝાડવા વચમાંથી નીકળવું પડે છે. જે ભાઈ પોતાના ભાઈની હાય લઈને મિલકત ભેગી કરે છે એની ઈ માયા મૂડી એના વંશમાં કોઈ કામ નથી આવતી. અધર્મથી કમાયેલું ધન આવતી પેઢીને રોગી કે કૂળ કપૂત બનાવી દે છે. જ્યારે ભાઈ ભાઈ લડે છે ને, એકબીજાનો હક મારે છે, ત્યારે સ્વર્ગમાં બેઠેલા એમના પિતૃઓ તરસ્યા રહી જાય છે. એમને દીધેલું તર્પણ સ્વીકાર નથી થતું, કેમ કે એમના કુળમાં પ્રેમ પૂરો થઈ ગયો હોય છે. હવે ધ્યાન દઈને સાંભળ ઈ 4 વસ્તુઓ વિશે જે સગા ભાઈએ ક્યારેય બીજા ભાઈની ન લેવી જોઈએ, નકર એનું પતન નક્કી છે. પહેલી વસ્તુ છે ભાઈના પરસેવાની કમાણી. જો 2 ભાઈઓ વચમાં ભાગ પડતા હોય તો ક્યારેય કપટથી ભાઈની મહેનતનો ભાગ ન દબાવવો જોઈએ. જો ભાઈના ભાગમાં 1 રૂપિયો પણ ઓછો આવે ને, ઈ મનોમન દુખી થાય તો ઈ વધારાના પૈસા તમારી હંધાઈ મિલકતને બાળીને રાખ કરવા હાટુ પૂરતા છે. ભાઈનો ભાગ ઝેર જેવો હોય છે. બીજી વસ્તુ છે ભાઈનું અપમાન કે સન્માન છીનવવું. સમાજમાં કે પરિવારમાં પોતાના ભાઈને નીચો દેખાડીને પોતે મોટો બનવું એ સૌથી મોટું પાપ છે. ભાઈની આબરૂ એ પોતાની જ આબરૂ હોય છે. જો તમે તમારા ભાઈનું સન્માન છીનવવા માંગતા હોય કે એને સમાજમાં બેઇજ્જત કરો તો વિધાતા તમારી પ્રતિષ્ઠા પણ છીનવી લે છે. સગા ભાઈની પીઠ પાછળ બુંદાઈ કરવી એ પોતાના જ પૂર્વજોના મોઢા માથે મેષ ચોપડવા જેવું છે. ને ત્રીજી વસ્તુ છે અધિકાર. મિત્રો, ઘરમાં જે સ્થાન કે હક મોટા ભાઈનો છે એ નાનાએ ન છીનવવો જોઈએ, ને જે નાનાનું હેત છે એ મોટાએ ન દબાવવું જોઈએ. જો બાપાની મિલકતમાં કે ઘરમાં ભાઈનો કોઈ ખાસ ખૂણો કે હક હોય તો એને પોતાની ચાલાકીથી ન લેવો જોઈએ. કપટથી લીધેલો હક શ્રાપ બની જાય છે. ને ચોથી વસ્તુ છે આશા ને ભરોસો. આ સૌથી કિંમતી વસ્તુ છે. એક ભાઈ બીજા ભાઈ માથે આંખ મીચીને ભરોસો કરતો હોય છે. જો કોઈ ભાઈ ઈ ભરોસો તોડીને એને છેતરે તો ઈ પાપ ક્યારે નથી ધોવાતું. ભાઈની આશા તોડવી ઈ એના આત્માની હત્યા કરવા જેવું છે. જેણે ભાઈનો ભરોસો લીધો એણે પોતાનું નસીબ જ ખોઈ નાખ્યું. તો મારા વહાલા દર્શકો, રામ ને શ્યામની આ વાર્તા આપણને શીખવે છે કે માયા મૂડી તો આવતી જાતી રહેશે, પણ સગો ભાઈ ને પરિવાર બીજી વાર નહીં મળે.
બહારના લોકોની વાતોમાં આવીને ક્યારે પોતાના માથે શંકા ન કરવી. યાદ રાખજો, દિવાલ ઈંટોની નહીં પણ અહંકારની હોય છે. એને આજ જ પાડી નાખજો. આશા રાખીએ છીએ કે તમને આ વાર્તા જરૂર ગમી હશે. તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. ને આવતા વિડીયોમાં મળશું તમારી હારે એક નવી ચર્ચા હારે. આપ સૌનો બહુ બહુ આભાર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.